માડકી આયશા ગફારભાઈ। સૌથી પહેલા 1-1.5 મહિના પહેલા અમને ડેમોલેશનની નોટિસ આપી હતી કે 7 દિવસમાં તમારે ખાલી કરી દેવાનું છે, અને અત્યારે હમણાં હજી 3 દિવસ જ થયા, ત્યાં વળી પાછી નોટિસ આવી। 1.5 મહિના થયા તો નોટિસ ઉપર નોટિસ જ આવે છે ને અમને એમ જ કહીએ કે અમે એ ડેમોલેશન તો કરવાના જ છીએ। અત્યારે અમે અંદર ગયા હતા સર પાસે, તો સર એમ જ અમારી વાત સાંભળવા તૈયાર નથી, એટલે અમે સરકાર પાસે રિક્વેસ્ટ કરી છે કે અમારી તમે મદદ કરો, અથવા અમે તમે અમને આવાસમાં મકાન દો। એ જ અમારે તમારા પાસે માંગણી કરી છે કે તમે અમને કાંઈક અમારો નેઠો આટલા માણસનો કરો। કેટલાય માણસ આવા ગરીબ છે, ગરીબ શું આમાં બચ્ચાના નાના છે, ક્યાં જાય, કે ગઈઢા બુઢા 50 વર્ષથી રહે છે, એને પણ આ બધાને નથી એના સામું જોતા, નથી ગરીબ માણસ સામું જોતા। પણ સરકાર તમારે થોડુંક તમારે ધ્યાન રાખીને સાંભળવું જોઈએ ને, કે અમને થોડોક ટાઈમ દો કે અમે આવાસમાં ફોર્મ ભરી હકી, કે આવાસમાં તમે યોજના કરો તો અમે એમાં જાય ને અમારું અમે ઘર કરી, કોઈને ભાડું અમે નથી ભરી હકી, એટલી એમાં પાસે સગવડ નથી કે અમે ભાડું ભરી હકી। મારું નામ મોવર માસુમા રફીકભાઈ છે। અમે લાદી પ્લોટ 13 માં રહી છીએ। આ જે ડેમોલેશન કરવાની જગ્યા છે ત્યાંના અમે લોકો રહેવાસી છીએ। અમે લોકો અત્યારે આવ્યા હતા મોરબી મહાનગરપાલિકામાં અમારા બધાની અરજી કરવા કે અમને તમે લોકો આવાસ યોજનામાં ઘર દો અથવા તો જમીન દો, કાંઈ પણ અમને આધાર દો રહેવા માટેનું। તો અંદરના અધિકારીએ અમને એમ કહી દીધું કે અમે તમારી કોઈ પણ જાતની રિક્વેસ્ટ છે એક્સેપ્ટ કરી શકી એમ નથી, અમારી જે ડેમોલેશનની પ્રક્રિયા છે એ તો અમે ચાલુ જ રાખશું। તો હવે અમારા જે બધાય આ મિડલ ક્લાસ વ્યક્તિ છે, તમે બધાને જોઈ શકો છો કે કોઈ હાઈ ક્લાસ નથી, કોઈ પાસે પૈસા કે એવું કઈ છે નહીં, તો અમે લોકો ઇન્સ્ટન્ટ અમારા ઘર લઈ શકીએ કે એક રાતમાં અમે એક મકાન ઊભું કરી શકીએ, એવી કોઈની શક્તિ નથી। તો હવે અમે આ મીડિયાના માધ્યમથી સરકારને અરજી કરીએ છીએ કે તમે અમારા ગરીબ વ્યક્તિનું કાંઈક નિકાલ કરો, અમે લોકોને કાંઈક કરતા કાંઈક તમે રહેવા માટેની જગ્યા આપો। મારી આમાં પરિવારો તમે જો 250-300 છે, એમાં 400 થઈ જાય તો ના નહીં, કારણ કે કાઉન્ટિંગ ગરીબ વ્યક્તિની અહીંયા બહુ જાજી છે ને એક ફેમિલીમાં નહીં હોય તો 7-8 વ્યક્તિ છે। અહીંયા 50 વર્ષથી 60 વર્ષથી છે, જ્યાં સુધી અમને સાંભળે છે મારું જન્મ અહીંયા થયું છે, મારી જન્મભૂમિ આ છે, મારા પપ્પા, મારા દાદા, એમના પપ્પા, એ મોસ્ટ ઓફ બધા અહીંયા જ રહ્યા છે। હવે એ લોકો એમ કે છે કે આ વસ્તુ જ્યાં તમે રહ્યો છો, જ્યાંના તમે રહેવાસી છો, એ તમારી પાસેથી લઈ લેશી, તો હવે આ ટોટલ આટલા બધા જણા ક્યાં જશે? હજી આમાંથી તો કેટલા 50% આવ્યા છે ને 50% આવ્યા પણ નથી। તો અમે લોકો આટલી અરજી કરીએ છીએ, તો સરકારને અમારી થોડીક માંગ પૂરી કરવી જોઈએ। ભારતપરામાં સાવરણીપાળની એક જગ્યા છે, તળાવની જગ્યા છે, ત્યાં ના લોકોને તે વખતે તળાવના વિસ્તરણ અને બ્યુટિફિકેશન માટે એક નોટિસો આપેલી હતી। એ જગ્યાની એમને પુરાવા રજૂ કરવાની તક આપી હતી કે એમના જમીનને લગતા, બાંધકામને લગતા કોઈ પુરાવા એમની પાસે હોય તો એ રજૂ કરે। એ રજૂ કર્યા બાદ એમને અમે 262નો જીપીએમસી કલમનો ઓર્ડર કર્યો હતો। એ અનુસંધાને તેઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા। હાઈકોર્ટે ઓર્ડર એમને સુનાવણી કરીને ફરીથી રિવાઇઝ ઓર્ડર કરવા અમને જણાવ્યું હતું। એની અનુસંધાને અમે એ રિવાઇઝ સુનાવણી પણ કરી અને ત્યારબાદ એમને 262ના હુકમો કર્યા છે। એ બાંધકામના દૂર કરવાના જે હુકમો છે તેની વિરુદ્ધ તેમને અસંતોષ હોય તેઓ આજે આવ્યા હતા। તેમની માંગણી આવાસ આપીને ત્યારબાદ અમારે ત્યાં આ ડિમોલિશન કરવાની એમની રજૂઆત। એ ટૂંક સમયમાં અમારી કામગીરી ચાલુ, અરાઉન્ડ 180 જેવા બાંધકામ।